સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. શ્રીજી મહારાજે બનાવેલા જૂનાગઢ મંદિરનો ઇતિહાસ જાણવા અહીં આપણે પ્રયાસ કરીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન ગઢપુર ગામમાં દાદા ખાચરના દરબારમાં લીમડાના ઝાડ નીચે ઢોલિયો ઢળાવીને વિરાજી થયેલા, અને એ સમયે મહારાજની સમક્ષ કેટલાક સંતો અને મોટેરા હરિભક્તો ત્યાં બેઠેલા હતા. ત્યારે મહારાજે સહજ કહ્યું કે ગોપાળાનંદ સ્વામીને બોલાવો. એટલે બે હરિભક્તો હતા એ ગોપાળાનંદ સ્વામીને બોલાવીને આવ્યા. ગોપાળાનંદ સ્વામી મહારાજની નજીકમાં બેઠા અને મહારાજે કહ્યું કે અમે પંચાળાના ઝીણાભાઈને જૂનાગઢમાં મંદિર બાંધવાનો કોલ આપેલો છે, તો હવે એનો સમય થઈ ગયો છે, તો ત્યાં મંદિરના કામકાજ માટે કોણ જશે? ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે મહારાજ, કે આ કામમાં તો બ્રહ્માનંદ સ્વામી બહુ કુશળ છે અને એ માટે એને જ મોકલીએ તો સારું, કારણ કે આ ઉપાધિવાળું આ ગામ છે ને. એ બ્રહ્માનંદ સ્વામીએ પણ આ વાત સાંભળી. એ તો સેવા માટે તૈયાર જ હતા, પણ બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે મહારાજ, કે હું તો જવા તૈયાર જ છું, પણ મારી સાથે ગુણાતીતાનંદ સ્વામી અને આ ગોપાળાનંદ સ્વામી બંને આવે ને તો કાર્યમાં વધુ વેગ ઉપડશે અને સરસ કાર્ય થશે. એટલે મહારાજે એ ત્રણેય સંતોને ત્યાં જૂનાગઢ જવા માટે આજ્ઞા કરી. બ્રહ્માનંદ સ્વામી ખૂબ રાજી થયા અને મહારાજે કહ્યું કે ત્યાં આગળ દાદાભાઈની વાવ છે, ત્યાં આગળ ઉત્તરાદા બારનું 3 શિખરનું મંદિર બાંધજો. ત્રણેય સંતો મહારાજને પ્રણામ કરીને ગયા અને મહારાજના કહેવા મુજબ ત્યાં આગળ ખાતમુહૂર્ત પણ કર્યું અને પાયો પણ ગાળવાની શરૂઆત કરી. ઝડપથી કામ ચાલુ થયેલું, પણ ત્યાં આગળ ગામમાં કેટલાક દ્વેષી લોકો હતા ને, એને ખબર પડી કે સ્વામિનારાયણવાળા અહીંયા મંદિર બનાવે છે. એટલે એ દ્વેષી લોકોએ ત્યાં આગળ એક રંગીલદાસ નામનો જે દિવાન હતો એમને કાગળ લખીને આ વાત જણાવી કે આ રીતના આ સ્વામિનારાયણવાળા મંદિર બનાવે છે, તો જરાક ચેતતા રહેજો. રંગીલદાસે એક આગળ વાંચ્યો અને પછી એમાં લખ્યું કે એ મંદિર નહીં થવા દઈએ, અને જો થશે તો કાંકરે કાંકરો હું ઉડાવી દઈશ. આવું કાગળ એ રંગીલદાસે લખ્યો અને કાગળ રવાના કર્યો. તો કાગળ લઈને માણસ પાછો જૂનાગઢમાં આવ્યો અને દ્વેષી લોકો સાથે મળીને આ કાગળ વાંચતા હતા. એ સમયે આપણા એક હરિભક્ત રૂપશંકરભાઈ ત્યાંથી પસાર થતા હતા, તો એ આ કાગળની વાતો ત્યાં સાંભળી ગયા. એટલે એમણે ત્યાં આગળ આવીને બ્રહ્માનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, કે આપણો દાખલો નકામો જાય એવું લાગે છે, કારણ કે આ કાગળમાં રંગીલદાસે લખ્યું છે કે મંદિર નહીં થવા દઈએ અને થશે તો કાંકરે કાંકરો ઉડાવી દઈશ. એટલે બ્રહ્માનંદ સ્વામીએ આ વાત સાંભળી અને તેઓ ઉદાસ થઈ ગયા. એટલે પછી બ્રહ્માનંદ સ્વામી ઉદાસ ચહેરે ત્યાં ગોપાળાનંદ સ્વામી પૂજા કરતા હતા સવારે, ત્યાં મળવા માટે ગયા અને ત્યાં આગળ ગોપાળાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી,
તમે શાલિગ્રામ ઉપર ફૂલો મૂકીને તુલસી બધું મૂકીને આ શિખર ચડાવો છો, પણ લાગે છે કે આ કામમાં સફળતા મળે એમ લાગતું નથી. કારણ કે વડોદરાથી દિવાન રંગીલદાસનો કાગળ આવી ગયો છે અને એ મંદિર ન થાય એના પ્રયત્ન કરે છે અને કાંકરે કાંકરો ઉખાડી નાખીશ એવી એ વાત કરે છે. ગોપાળાનંદ સ્વામી તો શાંતિથી પૂજા કરતા હતા. એમણે પોતાની કાખમાંથી એક મુવાડો તોડીને નીચે નાખ્યો અને કહ્યું કે આ બિચારો રંગીલદાસ કે એ શું કરવાનો છે, તમે કામ ચાલુ રાખો, રંગીલદાસ ગામમાં નહીં આવી શકે. અને ત્યારબાદ તો બ્રહ્માનંદ સ્વામી કારખાને પહોંચ્યા, કામકાજ ચાલુ પણ કરાવ્યું. આ બાજુ રંગીલદાસ પોતે રાજકોટ થઈને જૂનાગઢ આવતો હતો, તો રસ્તામાં વડાલ ગામે એનો ઘોડો ભડક્યો અને રંગીલદાસ ઘોડા ઉપરથી નીચે ગબડી પડ્યો. પણ એ એવી રીતના પડ્યો કે એણે પોતે કેડે બરછી રાખેલી, તો એ બરછી એવી રીતના પડી કે એના છાતી સોંસરી એ બરછી નીકળી ગઈ અને છાતી આખી ચીરાઈ ગઈ અને એ જ ક્ષણે ત્યાં રંગીલદાસ મૃત્યુ પામ્યો. તો પછી તો બે સવારોએ આ વાત સાંભળીને જોવા પણ ગયા કે વાત સાચી છે. એટલે આવીને નવાબ સાહેબને વાત કરી કે નવાબ સાહેબ કે આ રીતના રંગીલદાસ દિવાનનું અવસાન થઈ ગયું છે રસ્તામાં, તો એનું મૃત શરીર શહેરમાં લાવી દઈએ અને સગાને સોંપી દઈએ. ત્યારે આજે नवाब साहब કહ્યું कि वो मुर्दा गांव में नहीं आ सकता, उसको वहाँ ही जला दो, उसकी विधि वहाँ ही कर दो, ગામ में नहीं आ सकेगा. એમ એનું મળદું પણ ગામમાં આવી શક્યું નહીં. તો જો આપણને ખ્યાલ આવે કે આ રીતના ભગવાનના કામમાં વિઘ્ન કરવા આવે એની શું હાલત થાય છે, અહીંયા આપણને ખબર પડે છે. ત્યારબાદ તો રૂપશંકરભાઈએ બ્રહ્માનંદ સ્વામીને આ વાત કરી અને બ્રહ્માનંદ સ્વામીએ પણ ગોપાળાનંદ સ્વામીને આ વાત જણાવી. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે અમે તો એને ક્યારનો મરેલો જ દેખતા હતા. તો જો આ રીતના ભગવાનના કામમાં વિઘ્ન કરવા આવ્યા એની આ હાલત થઈ. ત્યારબાદ તો જૂનાગઢના મંદિરમાં કેવી કેવી ઉપાધિઓ થઈ છે એ ખાસ આપણે જાણવા જેવું છે. એ સમયે ત્યાં મંદિરનું કામકાજ ચાલુ હતું ને, તો એ સમયે ત્યાં વરસાદ ખૂબ ખેંચાયો, દુષ્કાળ જેવું વાતાવરણ થઈ ગયેલું. લોકોને પીવાનું પાણી પૂરતું ન મળે, પશુઓને જે ખડ ખાવાનું ઘાસચારો હોય એ પણ ન મળે, એટલે આવું વાતાવરણ થઈ ગયેલું. એટલે દ્વેષી લોકોએ ત્યાં આગળ આ મંદિર અટકાવવા માટે નવાબ સાહેબને થોડી કાન ભંભીરણી કરી કે નવાબ સાહેબ કે આ સ્વામિનારાયણવાળાઓએ મંદિરના પાયામાં મંત્રેલો હાડકાનો રેંટિયો નાખ્યો છે, એટલે આ વર્ષે તો વરસાદ નહીં પડે, પણ 3 વર્ષ સુધી વરસાદ નહીં પડે. તો નવાબ સાહેબ આશ્ચર્ય પામ્યા. પોતે હોકો પીતા પીતા પોતે થોડાક આમ વિચારમાં પડી ગયા. એ કે સ્વામિનારાયણના સાધુ તો ફકીર જેવા છે, એ એવું શા માટે કરે? એટલે દેશીકોએ કહ્યું કે નવાબ સાહેબ એનું એ છે કે જો વરસાદ ન થાય ને તો એ લોકોને મજૂરો સસ્તા મળે, સોંઘામાં મળી જાય ને મંદિર ઝટ પૂરું થઈ જાય. આ એ લોકોનો મૂળ વિચાર છે. ત્યારે
નવાબને થોડુંક આ સમજાયું કે હા લે એવું હોઈ શકે ખરા એમ કે. તો હવે તમે કહો શું કરવું જોઈએ આમાં? એટલે દ્વેષીઓએ કહ્યું કે બધું પાયા ખોદાવી નાખો. એટલે નવાબ સાહેબે બ્રહ્માનંદ સ્વામીને કચેરીમાં બોલાવ્યા. સવારે બ્રહ્માનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી એ નવાબ સાહેબની કચેરીમાં આવ્યા. જો જે સાધુઓ ભગવાનના મંદિરમાં શોભે, સભા મંડપમાં શોભે, એ સાધુઓને કોર્ટના ધક્કા ખાવા પડ્યા છે. એ કચેરીમાં પહોંચ્યા તો નવાબે આ બધી વાત ત્યાં આગળ બ્રહ્માનંદ સ્વામીને સંભળાવી. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે નવાબ સાહેબ, તમે વિચાર તો કરો, અમે સ્વામિનારાયણના સાધુઓ છીએ, ધર્મ નિયમમાં ચુસ્ત છીએ. અમારે જો હાડકાને અડવાનું થાય ને ક્યારેક તો અમારે નાવું પડે. માટે આ સાવ જૂઠી વાત છે. અને તમને એમ લાગતું હોય તો તમે અહીંયા ખોદાવી શકો છો. અને જો મંતેલો હાડકાનો રેંટિયો ન નીકળે તો ખોદાવાનો ખર્ચો અને ફરી ચણાવવાનો ખર્ચો એ ફરિયાદ કરનારા લોકોએ આપવાનો રહેશે. નવાબ સાહેબે ફરિયાદીઓને બોલાવ્યા અને આ વાત જણાવી. તો એ ફરિયાદીઓ કે ના, અમે શું કામ ખર્ચો આપીએ? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ, જુઓ નવાબ સાહેબ, આ લોકોનો આશય જ ખોટો છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી એ કહ્યું કે મંદિર થશે અને દ્વેષીઓ પણ જોશે, માટે હવે કામ ચાલુ રાખીએ છીએ. નવાબે સંમતિ આપી. અને ત્યારબાદ તો બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પણ આ કાગળની વાત કરી. ત્યારે મહારાજે કહ્યું કે વરસાદ પણ થશે ને ત્રીજે દાડે જ વરસાદ થશે, કોઈ ચિંતા નહીં કરતા. છતાં જે ટીકાકારો જે હતા એ ટીકા કરવા તો ખાસ જન્મેલા હશે ને. એણે એવી શરૂઆત કરી કે આ સ્વામિનારાયણવાળા અહીંયા આગળ આ ખાલી ઓટો હજી બનાવ્યો છે. એ ઓટો આપણા છોકરાઓને રમવામાં કામ આવશે. એના પાસે નાણાં જ ક્યાં છે, પૈસા જ ક્યાં છે કે શેના મંદિરો બનાવશે? એ આ ફોડા મૂકીને ભાગી જશે. આવી રીતના એ ટીકાકારો આવી વાતો કરતા હતા. પણ મંદિરનું કામકાજ તો આમ ચાલુ જ રહેતું હતું મહારાજની ઈચ્છા મુજબ. ત્યારબાદ તો ત્યાં એ મંદિર જ્યાં ચણાતું હતું ને ત્યાં બાજુમાં એક બાવાની જગા હતી. એ બાવાએ વળી ફરિયાદ કરી. એ ફરિયાદમાં એ નવાબ સાહેબને એમ કહ્યું કે આ સાધુઓ એ પથ્થર ઘડે છે ને તો મારી છાતીમાં શૂળ ભૂંકાય એવું મને લાગે છે કે, માટે આ કામ અટકાવો કે. એટલે જે નવાબ સાહેબના માણસો અમલદારો જે હતા એણે કહ્યું કે ભાઈ ધીરજ રાખો, સ્વામિનારાયણના મુંડિયાઓને અહીંયા નથી રહેવાનું ઠેકાણું, નથી ખાવાનું ઠેકાણું. એ બધા પડ્યું મૂકીને હમણાં ભાગી જશે. પણ એવું કાંઈ થયું નહીં. થોડા જ દિવસમાં એ બાવો પોતે મૃત્યુ પામ્યો. તો જો ભગવાનના કામમાં વિઘ્ન કરે ની કઈ હાલત થાય છે એ અહીંયા આપણને ખ્યાલ આવે છે. એમ કરતાં કરતાં મંદિરનું કામકાજ લગભગ પૂરું થવા આવ્યું અને મુહૂર્ત જોડાવવામાં આવ્યું. તો ત્યાં આગળ રામચંદ્ર જોશી નામના એક હતા જ્યોતિષી, એણે મુહૂર્ત કાઢી આપ્યું અને કહ્યું કે વૈશાખ વદ બીજના દિવસે સંવત 1884 બહુ સરસ મુહૂર્ત છે. તો એ દિવસે પ્રતિષ્ઠા વગેરે આપણે કરવી સારી. જ્યોતિષી બહુ સારો હતો. એ જ્યોતિષીને જ્યોતિષ કરતાં મહારાજની કૃપાનો વધારે આધાર હતો. જ્યોતિષ વિદ્યાવાળાને લગભગ ભગવાન ઘણીવાર ગૌણ થઈ જતા હોય છે, પણ આ જ્યોતિષીને તો મહારાજની કૃપા મળે, આશીર્વાદ મળે એ જ બધું રાજીપો એના મનમાં હતો. અને આ રીતના જ્યોતિષીએ મુહૂર્ત કાઢી આપ્યું અને મહારાજે માન્ય પણ ગણ્યું. તૈયારીઓ બધી થવા માંડી અને ત્યાં આગળ પછી તો ગામોગામ બધે આમંત્રણ પત્રિકાઓ, કંકોત્રીઓ મોકલાવવામાં આવી.
ખાસ કરીને સાળંગપુર છે, કુંડળ, કારિયાણી, વિંઝાવદર, બોટાદ, લોયા વગેરે ગામોમાં આ કંકોત્રીઓ મોકલવામાં આવી. મહારાજના સમયમાં પણ કેવું કહે છે કે આંગડિયાઓ હતા ખરા, એને ખેપિયા કહેવામાં આવતું, કાસદ કહેવામાં આવતું. એ બધા ખેપિયાઓ ગામો ગામ બધે ફરી વળ્યા અને કંકોત્રીઓ ત્યાં આગળ પહોંચાડી દીધી. ત્યારબાદ તો ત્યાં આગળ બધું જે તૈયારી કરવાની હતી, તો ત્યાં આગળ એક પાંચીબાઈ નાગર નામના એક મહિલા હરિભક્ત હતા. એણે કહ્યું કે આ ઉત્સવમાં જે કાંઈ વડીઓ વણવાની હશે ભોજન માટે, પાપડ જરૂર પડશે, એ બધી સેવાની જવાબદારી હું લઉં છું. એટલે એ પાંચીબાઈ નાગરે બધી બહેનોને ભેગા કરીને આ પાપડ અને વડીઓ બનાવવાની સેવા સોંપી દીધી. ત્યારબાદ તો એ જમાનામાં તો કે છે તાંબા પિત્તળના વાસણો બહુ ઓછા હતા, ક્યાંક જ હતા. મોટે ભાગે માટીના વાસણોમાં રસોઈ કરવામાં આવતી. નાના નાના તાંબા પિત્તળના દેગડા વગેરે હતું, કારણ કે એમ જો મહારાજે ત્યાં લોયામાં શાકોત્સવ કર્યો ને ત્યારે કહે છે કે આ રીતના 10 આ દેગડાઓ ત્યાં મહારાજે શાક માટે વાપરેલા. એમનું એક દેગડું ગાંધીનગર અક્ષરધામમાં આપણે સાચવ્યું છે. એ બધું બતાવ્યું છે કે આ બધા ઇતિહાસ સાચો છે. ત્યારબાદ તો આપણે જાણીએ છીએ કે જો આપણે સાળંગપુર જઈએ છીએ ને તો ત્યાં આપણે સાતીજી મહારાજની દેરીએ એક ઓલું ખીજડાનું ઝાડ છે. તો મહારાજે ત્યાં આગળ સાળંગપુરમાં જ્યારે બ્રાહ્મણોની ચોરાશી કરાવી ને તો ત્યાં આગળ ગામમાં ધાતુના વાસણો નહોતા એ ટાઈમમાં. તો માટીના દેગડાઓમાં રસોઈ તૈયાર કરાવી અને પછી એ બધી રસોઈ હતી એ ત્યાં ખીજડાના ઝાડ ઉપર બધી ટાંગી રાખેલી અને રસોઈ પણ ત્યાં સચવાઈ રહેલી. એટલે આ પાસાદી ખીજડો છે ને એ માટે આપણે ત્યાં પ્રણામ કરીએ છીએ. એ પણ આપણે કંઈક જરાક નોંધ રાખીએ. ત્યારબાદ અહીંયા આગળ આપણે જૂનાગઢની વાત કરતા હતા તો બ્રહ્માનંદ સ્વામી અને મહારાજનો સંકલ્પ હતો કે મહારાજનું હાથી ઉપર ત્યાં આગળ સન્માન કરવું, હાથીની સવારીએ મહારાજને નગરમાં ફેરવવા અને એના ઉપર સુવર્ણની અંબાડી મૂકવી, એવો ત્યાં સંકલ્પ હતો. અને બ્રહ્માનંદ સ્વામી અને જે ભક્તો હતા ત્યાં આગળ પહેલાં નવાબની કચેરીમાં જઈ આવ્યા. નવાબ સાહેબને બધી વાત કરી અને રાજ્યની જે આ સંપત્તિમાંથી અમુક વસ્તુ જોઈતી હતી એ માગણી પણ ત્યાં કરી. બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે સાહેબ કે અમારે રાજ્યમાંથી લશ્કરી ઘોડેસવારો પણ જોઈશે આ નગરયાત્રા માટે, તો એ પણ આપજો. પછી પાયદળ બી આપજો અને આરબોની જે ટુકડી બેરક છે એ પણ સાથે રાખવી છે. અને હાથી ઘોડા અને નિશાન ડંકા એ પણ અમારે જોઈશે. એ બધી માગણી કરી અને નવાબ સાહેબે એની હા પાડી. ત્યાં જે બીજો દિવાન જે હતો ને, જે આ રંગીલદાસ પછી જે દિવાન આવેલો ને, એ દિવાન પણ જરાક આમ દ્વેષી સ્વભાવનો હતો, સાવ સોજો તો નહોતો. એટલે એના મનમાં એવી ઈર્ષા દ્વેષ ભાવના હતી જ. એટલે એને મનમાં વિચાર્યું કે અહીંયા આગળ આ સ્વામિનારાયણનું ખોટું દેખાય એવો પ્રયાસ આપણે કરવો. અહીંયા બ્રહ્માનંદ સ્વામી ઘણા વખતથી પ્રયાસ કરે છે અને બહુ ખોટી હોશિયારી કરે છે, તો એને આપણે અહીંયા આગળ હરખા કરી નાખવા છે. એટલે એણે એક વાળી ઘોડો તૈયાર રાખ્યો. વાળી ઘોડો એટલે કે જે માત્ર ભજોત્પત્તિ માટે વપરાય ને એવો કામુક ઘોડો એ તૈયાર કર્યો અને એને પલાણ મૂકીને શણગાર્યો અને કહ્યું કે આ ઘોડા ઉપર માત્ર બ્રહ્માનંદ સ્વામીને જ બેસાડજો કે. એટલે ઘોડો ને પછાડીને ભાગી જાય, બ્રહ્માનંદ સ્વામીના હાડકા પાડકા ભાગી જાય અને થોડોક આમ દેકારો બોલી જાય, એ મલિન આશય એમનો હતો. એટલે ત્યાં આગળ તો પછી બ્રહ્માનંદ સ્વામી ત્યાં આગળ પહોંચ્યા અને વાળી ઘોડા ઉપર ત્યાં એને બેસવાનું કહેવામાં આવવાનું હતું, કારણ કે આ ઘોડો તો
ભૂરાયો થાય એવો હતો અને પછી હુરજો બોલાવે એવો હતો. પણ આ રીતના આ બધી તૈયારી આવી ચાલતી હતી. તો આટલેથી કથા આપણે અહીંયા અટકાવીએ છીએ. બીજી કથા આપણે આગળ કહીશું. સ્વામિનારાયણ ભગવાનની જય.